નમસ્કાર, જીએસટીમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ ગોહિલ. 2014ની મધ્યમાં ભારતમાં લોકસભાની ચૂંટણી આવી, ઐતિહાસિક સાબિત થઈ, કારણ કે પ્રથમવાર એક બિન કોંગ્રેસી સરકાર અને બીજેપી સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવી શક્યું. સાથે સાથે સ્વાભાવિક છે ગુજરાતમાં પણ પરિવર્તન આવ્યું. ગુજરાતના આપણા પોતાના નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા અને આનંદીબેન પટેલ ગુજરાતમાં સત્તા પર આવ્યા. આજે 2015નો અંતભાગ છે. ખાસ કરીને આપણા કેલેન્ડરની વાત કરીએ, ભારતીય કેલેન્ડરની, તો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, દિવાળીના માહોલ બનવા લાગ્યો છે અને અંત ભાગ છે. એટલે 2014ના મધ્યને યાદ કરીએ, આજે 2015ના અંતના ભાગને યાદ કરીએ, ત્યારે લોકોનું પર્વ આવી રહ્યું છે. ત્યારે સાથે સાથે લોકશાહીનું પર્વ પણ આવી ચૂક્યું છે. સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. આ એક લોકશાહીનું પર્વ છે. ત્યારે આનંદીબેન પટેલ સાથે માત્ર મુલાકાત નહીં, એક સંવાદ કરવાના હેતુ સાથે અમે ઉપસ્થિત થયા છે અને મારી સાથે બે મહાનુભાવો પણ જોડાયા છે. લેખકો છે, પત્રકાર છે, વરિષ્ઠ વિશ્લેષકો પણ છે. દક્ષેશ પાઠક છે અને જય વસાવડા પણ અમારી સાથે છે. આનંદીબેન સાથે માત્ર મુલાકાત નહીં પણ એક સંવાદ માટે આવ્યા છીએ. આનંદીબેન, જીએસટીવીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જે રીતે વાત કરીએ, લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી ગણાય છે અને દિવાળીનું પર્વ આવી રહ્યું છે. બે પર્વ ભેગા થયા છે, ત્યારે બીજેપી કેટલું તૈયાર છે આ બંને પર્વને એક સાથે ઉજવવા માટે? બીજેપીએ અને બીજેપીના કાર્યકર્તાઓએ બે દિવાળી ઉજવવાની છે. એક દિવાળી જે રેગ્યુલર આવી રહી છે તે પણ અમે ઉજવશું અને જે પરિણામો આવશે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં, એમાં પણ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. એટલે એ પણ અમે બીજી વાર દિવાળી ઉજવીશું. એમ અમારા કાર્યકર્તાઓ આ બંને દિવાળી ઉજવવા માટે થનગની રહ્યા છે. આનંદબેન, એક સવાલ એ ઊભો થયો છે. તો વચ્ચે એવું લાગતું હતું કે કોઈ કારણસર કદાચ ગુજરાત સરકાર એવી ઈચ્છતી હતી કે હાલમાં ચૂંટણી ન થાય. કોંગ્રેસ પોતે પણ પોતાના કારણસર ઈચ્છતી હતી કે સર આ ચૂંટણીઓ ન થાય. ત્યારે અચાનક ચૂંટણી આવી પડી છે, એટલે એક હેતુ એની તૈયારીની વાત છે. બીજું, ઘણીવાર આ પ્રકારે એક સાથે ચૂંટણી આવતી, ત્યારે મધ્યસત્ર ચૂંટણી જેવું વાતાવરણ પણ કહેવાતું. એટલે તમને લાગે છે એક ટેસ્ટ થશે મધ્યવર્તી ચૂંટણી જેવું? ટેસ્ટ તો હંમેશા રાજકીય પાર્ટીઓનો થતો જ રહેતો હોય છે, પણ રાજ્ય સરકાર સમયસર ચૂંટણી ઈચ્છતી હતી. પણ એક કોર્ટ મેટર બની ગુજરાત હાઈકોર્ટમાં, અને એ કોર્ટ મેટર એ કમ્પલસરી ઇલેક્શન ન હોવું જોઈએ એના માટે થઈ, અને બીજી સુપ્રીમ કોર્ટની અંદર થઈ કે બોર્ડની અંદર 4 વ્યક્તિઓ ન હોવા જોઈએ, મતલબ કે 4 ઉમેદવાર નહીં, એક જ ઉમેદવાર હોવા જોઈએ, અને ત્યાં પણ કમ્પલસરી ઇલેક્શન ન હોવું જોઈએ. એના માટે 2 જગાએ, અને એનો જે હિયરિંગ બિલકુલ થયું જ નહીં અને સીધો જ એની અંદર એડમિટ કરી દેવામાં આવી અમારી અપીલો. અને એને કારણે પ્રશ્ન એ ઉપસ્થિત થયા કે ચૂંટણી ક્યારે આવશે, કેવી રીતે આવશે, એનો કોઈ ઉકેલ કોર્ટો તરફથી આવ્યો નહીં. અને એને કારણે ધીરે ધીરે કરીને ચૂંટણી લંબાતી ગઈ. અને આ બંને કામ કોંગ્રેસે કર્યું. કોંગ્રેસ પણ ઈચ્છતી નહોતી કે ચૂંટણી સમયસર આવે, અને એને કારણે એમણે આ ઉઠાવ્યું. પણ મને લાગે છે કે જે પરિસ્થિતિ આજે પેદા થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી, ફાયદો જ છે. પણ જે નુકસાન થવાનું છે એ કોંગ્રેસને થવાનું છે. આનંદીબેન, રાજકીય વિશ્લેષણ અને રાજકીય સવાલોના તો ઘણા આપે જવાબો આપ્યા હશે ને, એ તો એક સામાન્ય વસ્તુ છે જ્યારે આપ સીએમ છો. તો મારો સવાલ આપના શિક્ષિકા તરીકેના એક ભગીરથ કાર્ય અને આજની આપની ભૂમિકાને સાંકળીને છે. બધાને જ ખબર છે કે આપે વર્ષો સુધી એક ઉત્તમ શિક્ષિકા તરીકે સંસ્કારની સાથે શિસ્તનું જે સિંચન કર્યું હતું વિદ્યાર્થીઓમાં, એ આજે પણ એક મિસાલ છે. તો સવાલ એ છે બેન કે આજે આપની ભૂમિકા જુદી છે. મને યાદ છે, મેં સાંભળ્યું છે કે સ્કૂલની અંદર શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આપે એક પ્રકારની સેલ્ફ ડિસિપ્લિન જે નિર્માણ કરી હતી, એ આજે પણ એક આદર્શ તરીકે જોવાય છે. આપની સ્કૂલની આજુબાજુમાં 5 સિનેમા ગૃહો હોવા છતાં અને સ્કૂલના ઝાપા ખુલ્લા હોવા છતાં ક્યારેય કોઈએ સ્કૂલમાંથી ગુલ્લી મારી નથી કે કોઈએ પરીક્ષામાં કોપી કરી નથી. એક આ ડિસિપ્લિન જે આપે ઊભી કરી હતી. હવે સીધા આજની વાત ઉપર આવું તો આપે ક્યારેય શિક્ષકો કે વિદ્યાર્થીઓ ઉપર એવી મિલિટરી ડિસિપ્લિન લાદી નથી, પણ એક સંસ્કારથી એ લોકો જાતે જ પોતાની કોન્શિયસથી આ ફોલો કરતા હતા. હવે સવાલ એ છે બેન કે આજે આપ ગુજરાત રાજ્યના પ્રિન્સિપાલ છો એમ કહી શકાય. આપના પ્રધાનો આપના શિક્ષકો છે અને પ્રજા વિદ્યાર્થીઓ છે. તો ક્યારેક એવું થતું હશે કે કોઈ જગ્યાએ ઇન્ડિસિપ્લિન પ્રધાનોની લાગે તો જે કેટલીક વાર
જરૂરી પગલાં લેવામાં પોલિટિકલ અથવા તો વહીવટી ગૂંચ હોય છે, ત્યારે એ જે વચ્ચેનો સમયગાળો છે એ દરમિયાન આપની અંદર રહેલા, અને હું માનું છું કે એક સાચા શિક્ષક સતત શિક્ષક હોય છે, ત્યારે આપની કોન્શિયસ આપને કેટલી ડિસ્ટર્બ કરે છે? જો હું એ રીતે વિચાર કરું છું કે મારી સ્કૂલ મહિનામાં કન્યા વિદ્યાલય, એમાં જે ડિસિપ્લિન વગેરે રહ્યું એ કોઈ એક વ્યક્તિને કારણે નથી થતું હતું, પરંતુ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રિન્સિપલ, પટાવાળા સુધી બધા જ એ બધા ભેગા મળીને સ્કૂલની અંદર ડિસિપ્લિન ઊભી કરતા હોઈએ છીએ અને જુદા જુદા પ્રોગ્રામ્સ વગેરેનું આયોજન કરીને બાળકોમાં રહેલી ટેલેન્ટને બહાર કાઢીએ છીએ. અમે જે કામ કરતા હતા ત્યાં જ એ જ કામ એ મેં સરકારની અંદર આવી. સીએમ તો હમણાં હું બની, પરંતુ શિક્ષણની જવાબદારી સૌથી પહેલાં મારી સામે આવી રહ્યું છે. અને આપને બધાને ખબર છે કે સૌથી પહેલાં કામ મેં એ કર્યું, એપોઇન્ટમેન્ટ ઓર્ડર, અને એમાં ક્યાંય પણ કરપ્શન ન થાય એ જોવાની જવાબદારી મેં ઉઠાવી. અને આપ બધાને ખબર છે એટલે એની લાંબી વાત નથી કરતી. અત્યાર સુધીમાં લગભગ હું માનું છું ત્યાં સુધી શિક્ષણમાં 1.5 લાખ જેટલા કર્મચારીઓની ભરતી થઈ અને બીજા વિભાગોની અંદર પણ ભરતી થઈ છે, એટલે 5-1 લાખ નવા કર્મચારીઓની ભરતી થઈ છે. પરંતુ આજ સુધીમાં કોઈ પણ વ્યક્તિએ કરપ્શનની વાત નથી કરી. એ સ્કૂલનું જ ડિસિપ્લિન અહીં આવ્યું છે. જેમના પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનો હું અભ્યાસ કરું છું અને અભ્યાસ કર્યા પછી ક્યાં તૂટી રહેલી છે એ ત્રુટીને શોધીને એને દૂર કરવા માટેનો પ્રયાસ થાય છે. પહેલાં હું કામ કરું છું, જેમના પ્રશ્નો છે એમને સીધા બોલાવવાનો, અધિકારીઓને નહીં. કારણ કે અધિકારીઓ તો એમની રીતે મને સમજાવવાની કોશિશ કરવાના છે, પણ જેમને એ લાગુ પડે છે એવા જો લોકો મારી પાસે આવે અને એમને ક્યાં તકલીફ પડે છે અને એનું સોલ્યુશન શું હોઈ શકે એનો જો હું અભ્યાસ કરી લઉં અને જાણી લઉં તો પછી અધિકારીઓની સાથે બેસીને એ જ પ્રશ્નો એમની સામે આપણે મૂકી શકીએ. એટલે ક્યાંય અધિકારી ખોટું કહી જાય એ ન બની શકે. એટલે પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટેનો મારો આ પ્રયાસ રહ્યો છે. ત્રીજી બાબત છે, મહિલાઓ સાથે કામ કર્યું છે, બાળકો સાથે કામ કર્યું છે, સોશિયલ કામ કર્યું છે, એટલે સમાજ સાથે પણ કામ કર્યું છે. અને એટલા માટે લગભગ બધાઓના પ્રશ્નો શું હોય છે એની જાણકારી તો વર્ષોથી આપણને રહેલી હોય છે. એટલે એમાં કંઈ નવું કરવાનું નથી હોતું. પણ જ્યારે મહિલાઓની વાત આપણે કરીએ ત્યારે બહેનોના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો કયા હોઈ શકે? કારણ કે બહેનો દ્વારા સંસ્કાર મળવાના છે, બહેનો દ્વારા બાળકોને ઘરની અંદર પણ એમને ખાવા પીવાનું કેવી રીતે આપવું જોઈએ એ મળવાનું છે. સિનિયર સિટીઝનો પણ ઘરમાં છે તો એની સાર સંભાળ કેવી રીતે રાખવી જોઈએ, શા માટે રાખવી જોઈએ. આજે આપણે યુવાન છીએ, 10-15 વર્ષ પછી આપણે એ સ્થિતિમાં આવવાના છીએ. તો જો આપણે આપણા ઘરનું વાતાવરણ નહીં સુધારીએ તો એ જ પરિસ્થિતિ આપણા ઉપર પેદા થવાની છે. એટલે આવા બધા વિષયો લઈને નાના મોટા પાયા ઉપર આપણે આ કામ કર્યું. ભ્રૂણ હત્યાનો વિષય આપણી સામે આવ્યો 2001માં. ત્યારથી મેં શરૂ કર્યું. નરેન્દ્રભાઈના મોટા સંમેલનો મેં કર્યા અને ભ્રૂણ હત્યા અટકાવો એ કામ શરૂ થયું. એ પણ એટલા માટે શરૂ થયું કે સમાજની અંદર જ્યારે અમે લોકો જતા હતા ત્યારે એ પ્રશ્ન અમારી સામે આવતો હતો, કન્યા જ નથી મળતી, કન્યા નથી મળતી એવું. અને પછી સરકારમાં આવ્યા અને આપણી સામે અહેવાલ આવ્યો તો એની અંદર 802 કન્યાઓ 1000 છોકરાઓની સામે. ત્યારે વિચાર થયો કે આપણે જે સ્થાન ઉપર બેઠા છીએ એ સ્થાન ઉપર બેઠા પછી આપણું કામ આ છે કે જેટલા પણ સામાજિક પ્રશ્નો ઊભા થયા હોય એ બધા પ્રશ્નોનો નિકાલ લાવવા માટેનો જાગૃતિનો કાર્યક્રમ આપણે કરવો જ પડે. અને એટલે એનું પરિણામ પણ આપણી સામે આવ્યું. દીકરી શિક્ષિત નથી. હું તો ખુદ નસીબ છું કે મારા પિતાજી પણ શિક્ષક હતા અને એમણે એમના જમાનાની અંદર બાળકોના શિક્ષણ માટેનું એક મોટું અભિયાન ચલાવ્યું હતું. એટલે મને ખબર હતી કે ભાઈ શિક્ષણની આવશ્યકતા આટલી બધી છે જ. અને એટલે કન્યા શિક્ષા યાત્રા શિક્ષણ મંત્રીના નાતે આપણે શરૂ કરી. અને આજે ગુજરાતની અંદર શાયદ 2% એવા બાળકો હશે કે જે શાળાઓની અંદર દાખલ નહીં થઈ શકતા હોય, ક્યાંક દૂર દૂરના જંગલમાં વસતા હશે. તેમ છતાં અમારો તો પ્રયાસ છે જ કે એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ. એટલે મારા જે અનુભવો, મેં જે 30 સાલ જે કામ કર્યું શાળાઓની અંદર, કઈ પ્રકારની પ્રવૃત્તિઓ હોવી જોઈએ તો એ જ હોય. એક જગાએ એ જ પ્રયોગો કર્યા, એ પ્રયોગોનો આપણને
ફળ પ્રાપ્ત થયા, પરિણામો મળ્યા, એ પ્રયોગો આપણે બીજે અપનાવ્યા, મોટા પાયા ઉપર અપનાવ્યા છે. એટલે એનો ખૂબ મોટો લાભ આપણને થયો છે આજે. અને જે લોકો મારી સાથે કામ કરે છે અથવા તો મંત્રીમંડળમાં છે, એ બધા જ પોતપોતાના વિભાગોને સારી રીતે ચલાવે છે, જેનું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. બેન, એક આપની અનુમતિ વગર હું દર્શકોને એક વાત કહેવા માંગુ છું. બેનને આપ વડે ગમતી નથી ને આ વાત એમણે ક્યારેય પોતાના પ્રવચનોમાં પોતાના વિશે કરી નથી. પણ 1986માં જ્યારે સ્કૂલની વિદ્યાર્થીઓને ઝાંઝરીના પ્રવાસે લઈ ગયા હતા, ત્યારે 2 વિદ્યાર્થીઓ અચાનક ડૂબવા માંડી હતી અને કશું જ વિચાર્યા વગર આનંદીબેને પાણીમાં છલાંગ મારીને બંને વિદ્યાર્થીઓને બચાવી હતી, અને તે પણ સાડી પહેરીને. બેન, આજે આ વાત આપની અનુમતિ વગર કરી એટલા માટે બહુ સરસ વાત કરી છે. લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એ આપના મંત્રીઓએ પણ એક જ્યારે પરફોર્મર લીડર હોય ત્યારે ફોલો કરવું છે. પણ એ નર્મદાનો ડેમ હતો, નર્મદાનો ડેમ બંધાઈ રહ્યો હતો, અને એ સમયે અમે ડેમ જોવા માટે બાળકોને લઈ ગયા હતા. અને સ્કૂલની અંદર એ હતું કે દર વર્ષે આવા પ્રકારના પિકનિક ને વગેરે કરવું જોઈએ. તો એ ડેમ અને બંધાતું હતું ત્યારે જ આ છોકરીઓ, સ્વાભાવિક છે પાણી જોઈએ એટલે દરેકને અંદર પડવાનું મન થાય જ, પણ પાણી ઊંડા હતા. કુદરતે મારામાં શક્તિ આપી, અને એનું કારણ એ હશે, હું માનું છું કે પેલી 2 દીકરીઓને જીવવાનું હશે એવું છે. બિલકુલ, નિમિત્ત થવું એ પણ નિમિત્ત એમણે મને બનાવી. અને એમાં એક મુસ્લિમ દીકરી હતી અને એક સિંધી દીકરી હતી. આ બધું પેપરમાં આવ્યા પછી, હમણાં જ મારા સીએમ બન્યા પછી, એ મુસ્લિમ દીકરીને શોધવાનું કામ એક તમારા જેવા પત્રકારે કર્યું, અને એ દીકરીને શોધી કાઢી પારડીમાંથી કે આ વાત સાચી છે કે ખોટી છે એમ. એટલે એ દીકરીએ પણ કહ્યું કે વાત તદ્દન સાચી છે. 2 બાળકો એના પતિને લઈને મને વિધાનસભાની અંદર મળવા પણ આવી પછી એવું. ત્યારે મેં એને કહ્યું કે તારી જોડે બીજી છોકરી હતી સિંધી, એ ક્યાં છે, તું શોધી કાઢ. પણ હજુ સુધી મળી નથી. કદાચ વિદેશમાં કે ક્યાંક હશે એટલે નહીં મળતી હોય આપણને. પણ એ વાત સાચી છે કે બાળકોને જ્યારે પિકનિક ઉપર લઈને જતા હોઈએ ત્યારે એને સાચવવાની જવાબદારી એ શિક્ષકોની છે. અને એટલે કુદરતી જ રીતે, અને મને કાંઈ તરતા નથી આવડતું, તરતા નથી આવડતું, અને તેમ છતાં પણ ઊંડા નાખીને બધા બાળકોને ખેંચી લાવ્યા. એ એક જેનો એવોર્ડ પણ મને મળ્યો, અને કોંગ્રેસ વાળાએ મને એવોર્ડ આપ્યો હતો. અને પછી તો આપ શ્રીનગરમાં જઈને આપ ભારતનો ધ્વજ પણ ફરકાવી આવ્યા, એ પણ બહુ સરસ મજાનું સાહસ છે. હા, વાત સાચી છે, એવું છે. અને આજે પણ હું જોઉં છું કે કેટલાક વિદ્યાર્થીઓ અટકચાળું કરવા માટે ક્યાંક પાણીમાં ડૂબતા હોય તો તમારી જવાબદારી આવે છે કે પાછા એમને ક્યાંક બહાર કાઢી બચાવી અને સ્વસ્થ કરવા. એટલે ઘણા બધા બચાવીએ પણ છીએ, અને કમનસીબે જો ન બચે તો પછી એને સહાયને વગેરે પણ, એના પરિવારને સહાયને વગેરે પણ આપણે આપતા હોઈએ છીએ. પણ જેટલું બચાવી શકાય એટલું બચાવવું જોઈએ, અને એ આપણી ફરજમાં આવે છે. પછી અમારા અધિકારીશ્રીઓ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કે કોઈ વ્યક્તિગત રીતે નાગરિક હોય, તે બધા જ્યારે આ કામ કરે છે ત્યારે એને બિરદાવવાનું કામ અને એમને પ્રોત્સાહન આપવાનું કામ કરવું જોઈએ. આ સંદર્ભમાં જયભાઈ એક સવાલ પૂછે, પહેલાં હું વચ્ચે પૂછી લઉં. આ શિક્ષણની વાત નીકળી, તમે બચાવવાની વાત કરી, થોડી ટીકા એ થઈ હતી દાખલા તરીકે અનામત આંદોલન પછી સ્વરોજગારની યોજના જે જાહેર કરવી પડી, એમાં મૂળ ભાર એ હતો શિક્ષણ સહેલું થાય, વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણી શકે, 70,000 લગભગ વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે. પણ એના કારણે એ થાય છે કે ઘણીવાર એવું લાગે છે કે થોડુંક શિક્ષણની બાબતમાં આપણે ગુજરાતમાં ખાનગીકરણ વધારે થયું, ફી ઊંચી ગઈ, અને સામે સામે જોઈએ એટલી ક્વોલિટી પણ નથી આવી. એક પણ એક ટીકા થાય છે